સૌને મારા જય અંબે. આજે આપણે શ્રીમદ દેવી ભાગવત સરળ ગુજરાતી ભાષામાં હું તમને કહેવાની છું, તો તમે ધ્યાનથી સાંભળજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ શ્રીમદ દેવી ભાગવતમાં સૌથી પહેલાં આપણે જોઈશું દેવી ભાગવત મહાત્મ્ય. અધ્યાય પહેલો. મંગલાચરણ. સૃષ્ટિવેરા જે ભગવતી ઉત્પત્તિરૂપ છે, જગતની રક્ષા કરવામાં, પાલન કરવામાં શક્તિરૂપ છે, સંહાર કરવાના સમયે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ સર્વ જગત જેમની મોટી ક્રીડારૂપ છે, જે દેવી પરા, પશ્યંતી, મધ્યમાં તથા વૈખરી વાણીરૂપ તેમજ વર્ણ સ્વરૂપ છે, અને જેમની આરાધના બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશે કરી છે, તે ભગવતી પ્રસન્ન થઈ અમારી વાણીને શોભાવો. શ્રી હરિનારાયણને, નરોત્તમ ભગવાનને, દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમી જય શબ્દ ઉચ્ચારવો અથવા જય નામના ઐતિહાસિક ગ્રંથનો આરંભ કરો. ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે અસંખ્ય વર્ષો સુધી જીવો, કારણ કે હે મહાબુદ્ધિમાન વ્યાસ શિષ્ય, તમે અમને ભાવસભર પવિત્ર કથાઓ અંતરે સંભળાવો છો. અમે તમારી પાસેથી સર્વ પાપોનો ક્ષય કરનારું વિષ્ણુ ચરિત્ર, જે પવિત્ર, કલ્યાણકારી અને અદ્ભુત છે, તે અવતાર કથાઓ સાથે શ્રદ્ધા ભક્તિથી સાંભળ્યું. તેમજ પરમાત્મા શિવનું લીલાઓથી સભર દિવ્ય ચરિત્ર, ભસ્મ તથા રુદ્રાક્ષના મહિમા સહિત સાંભળ્યું. હવે પવિત્રોત્તમ અને જીવાત્માઓને અનાયાસે ભોગ તથા સાયુજ્ય આપનારો હોય તે અમે વિસ્તારપૂર્વક શ્રવણ કરવા ઈચ્છીએ છીએ. હે મુનીશ્વર, જે વડે કલિયુગમાં પણ મનુષ્યોના કાર્ય સિદ્ધ થાય અને અંતે મોક્ષ મળે, તે તમે પ્રેમપૂર્વક કહો. તમારાથી અન્ય અમારો સંશય દૂર કરનાર હોય એવું અમારા ધ્યાનમાં નથી. ત્યારે સૂત બોલ્યા, હે ઋષિઓ, લોકોના કલ્યાણ અર્થે તમે આ ઠીક પૂછ્યું છે, એટલે સર્વ શાસ્ત્રોના સારરૂપ છે તે જ હું તમને કહું છું. જ્યાં સુધી ભાવિક મનુષ્યો દેવીના મહિમાને વર્ણવતા દેવી ભાગવતને એકાગ્ર થઈ સાંભળતા નથી, ત્યાં સુધી તેમની આગળ તીર્થો, પુરાણો તથા વ્રતો ગાજ્યા કરે છે. જ્યાં સુધી મુમુક્ષુએ દેવી ભાગવત નામની ફરસી પ્રાપ્ત કરી નથી, ત્યાં સુધી મનુષ્યોને પુષ્કળ દુઃખોરૂપી કંટકવાળું પાપરૂપી જંગલ દુઃખદાયી નીવડવાનું છે. જ્યાં સુધી દેવી ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો નથી, ત્યાં સુધી જીવાત્માઓને ઉપદ્રવો રૂપી ઘોર અંધકાર દુઃખ કરતા રહેવાનો છે. ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ, હે સર્વશાસ્ત્રોના સાર સમાન પુરાણ કેવું છે? તેનો શ્રવણ વિધિ શું છે? કેટલાક દિવસો સુધી તે પુરાણ સાંભળવું જોઈએ? એના પૂજન વિધિ કેવો છે? પૂર્વે કયા ભાગ્યશાળી મનુષ્યોએ તે સાંભળ્યું છે અને કઈ કઈ ઈચ્છિત કામનાઓને તે પામ્યા છે? સૂત બોલ્યા, હવે તે તમે ધ્યાનથી સાંભળો. જેમને 18 પુરાણો રચ્યા તે મુનિ વેદવ્યાસ વિષ્ણુના અંશરૂપ છે. તે પૂર્વે સત્યવતીમાં પરાશર મુનિથી જન્મ્યા હતા. તેમણે વેદોનું વિભાજન કરી 4 શિષ્યોને વેદો ભણાવ્યા હતા. તે ભગવાન વેદવ્યાસે જેઓને યોગ્ય સમયે ઉપનયન સંસ્કાર ન થયો હોય તેવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને, અધર્મ આચરતા દ્વિજોને, સ્ત્રીઓને તથા ભ્રષ્ટ બુદ્ધિવાળા મનુષ્યોને જ્ઞાન કેવી રીતે મળે એમ વિચારી તેઓમાં ધર્મ દ્રઢ થાય તેવા પ્રકારની ઈચ્છાથી પુરાણ સંહિતા રચવાનો નિર્ણય કર્યો. તે સર્વ પુરાણોમાં
જીવાત્માઓને ભોગ તથા મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ ભગવાન વેદવ્યાસે જન્મેજય રાજાને સંભળાવ્યું હતું. પૂર્વે આ જન્મેજય રાજાના પિતા પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાથી તેમનું અકાળ મૃત્યુ થયેલું. ત્યારે તેમની સદગતિ માટે જન્મેજય રાજાએ ત્રિલોકયની માતા ભગવતી દેવીનું ષોડશોપચારોથી પૂજન કર્યા પછી ભગવાન વેદવ્યાસના મુખેથી દેવી ભાગવત લાગલગાટ 9 દિવસ પર્યંત સાંભળ્યું હતું. જ્યારે 9 દિવસની ભક્તિનો એ નવાહોજ્ઞ પૂર્ણ થયો ત્યારે રાજા પરીક્ષિત પણ સદગતિ પામ્યા હતા. તે દિવ્ય દેહ ધરી તે જ ક્ષણે ભગવતી દેવીના સાલોકયને પામ્યા હતા. પિતાની દિવ્ય ગતિ થયેલી જોઈ હર્ષ પામેલા રાજા જન્મેજય વ્યાસમુનિને સારી રીતે ભાવથી પૂજ્યા હતા.